હેલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું નવોદય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ 1 જે માનસિક યોગ્યતા કસોટી તે 50 માર્કનો હોય છે અને તેમાં 10 અલગ વિભાગ હોય છે. 10માંથી મેં તમને 4 વિભાગ સમજાવ્યા છે. તેમાં પહેલો વિભાગ અસમાન ભિન્ન આકૃતિ, પછી બીજો વિભાગ સમાન આકૃતિ ઓળખવી, ત્રીજો વિભાગ આકૃતિ પૂર્ણ કરવી, ચોથો વિભાગ ક્રમિક આકૃતિ શોધો, અને આજે હું તમને 5મો વિભાગ સમજાવવાની છું. તે છે સમાનતા. એટલે સમાનતા એટલે સમાન સંબંધ આકૃતિ નક્કી કરવી. એમાં કોઈ ને કોઈ અંશે 2 આકૃતિ સમાન હોય અને ત્રીજી આકૃતિ છે તે ત્રીજી અને ચોથી 2 સમાન હોય. આપણને એવી રીતે આપણે શોધવાનું. તો હું તમને સમજાવું. સમાનતા એટલે શું? સમાનતાનો અર્થ એ છે કે કોઈ પણ 2 આકૃતિ દેખાવમાં કોઈ પણ રીતે સમાન હોય. કોઈ પણ 2 આકૃતિ છે ને, 4 આકૃતિ છે, 3 હશે અને એમાંથી 2 આકૃતિ સમાન દેખાતી છે અને ત્રીજી છે ને, ત્રીજી ને ચોથી 2 ને સમાન દેખાતી છે. એટલે ત્રીજીના આધારે આપણે ચોથો જે ઉત્તર હશે ને તે શોધવાનો. એવી રીતે અહીંયા હોય. તો દેખાવ કોઈ પણ રીતે સમાન હોય, અથવા એક દેખાતી હોય અથવા એક જેવી જ દેખાતી હોય. આપણને આ એક જ છે એવું લાગતું હોય, એવી હોય. એક જેવી પ્રતીતિ થતી હોય, આપણે ભ્રમ લાગે એવું કે આ બંને આકૃતિ સમાન જ છે. 2 આકૃતિઓની સમાનતા કહે છે. આ અધ્યાયમાં 2 ભાગમાં પ્રશ્નોને વિભાજિત કરે. આમાં છે ને 2 ભાગમાં પ્રશ્ન વિભાજિત હોય. પ્રશ્ન આકૃતિઓ અને ઉત્તર આકૃતિ. એક બાજુ પ્રશ્ન આકૃતિ આપેલું હોય અને એક બાજુ ઉત્તર આકૃતિ આપેલી હોય. પ્રશ્ન આકૃતિ એના પણ 2 વિભાગ હોય. એક આ વિભાગ અને આ બીજો વિભાગ. એવી રીતે 2 વિભાગ હોય. પછી એમાં છે ને પહેલો વિભાગ હોય એમાં 2 આકૃતિ આપેલું હોય, પણ આ ત્રીજો વિભાગ જે હોય ને એમાં 1 આકૃતિ આપેલું હોય ને આ ત્રીજાના આધારે બીજી આકૃતિ આપણે પ્રશ્ન આકૃતિમાંથી આ ઉત્તર આકૃતિ જે છે એમાંથી શોધવાની હોય. તો આ ઉકેલ લાવવાની રીત છે ને એ અલગ 4 રીતે તેના ઉકેલ લાવી શકાય. તો કેવી રીતે ઉકેલ લાવવાનું તે હું તમને સમજાવું. એમાં પહેલું છે કે આકારમાં પરિવર્તન થતું હોય, પછી સ્વરૂપમાં પરિવર્તન થતું હોય, પછી સંખ્યાક્રમમાં પરિવર્તન થતું હોય, પછી આકૃતિના પરિભ્રમણમાં પરિસ્થિતિ હોય ને એના આધારે પણ પરિવર્તન થતું હોય. તો પહેલું છે એમાં પણ એક પહેલું છે આકારમાં પરિવર્તન. આ પ્રકારમાં મોટી આકૃતિ નાની અને નાની આકૃતિ મોટી. આમાં એવું થતું હોય આ A, B, C અને D આ 2 સમાન હોય અને આ C છે, Cના આધારે આપણે D પસંદ કરવા. આ 2નો કેમ સંબંધ હોય એવી રીતે આ 2ને પણ સંબંધ હોય. તો અહીંયા તમે જોજો, મોટી નાની થઈ ગઈ છે, નાની મોટી થઈ ગઈ. આ જે મોટું વર્તુળ છે એ અહીંયા Bમાં છે તો નાનું થઈ ગયું. બહારના ભાગમાં હતું એના બદલે અંદરના ભાગમાં જતું રહ્યું. અને આ જે નાનું ત્રિકોણ જે અંદરના ભાગમાં નાનું હતું તે Bમાં મોટું થઈ ગયું અને બહારના ભાગમાં એ અંદર હતું એને બદલે બહારના ભાગમાં. આ એનો એક ફેરફાર છે. એવી રીતે અહીંયા Cમાં જોવાનું. Cમાં આ એક મોટું ચોરસ છે, તેની અંદર આવી રીતે નાનું ચોરસ છે. તો આપણે આ જે નાનું ચોરસ છે ને એ બહારના ભાગમાં જતું રહે ને એવી રીતે આપણે આમાંથી પસંદ કરવાનું. તો આ તો ત્રિકોણ છે, ત્રિકોણ અહીંયા નથી એટલે નહીં આવે. પછી અહીંયા અંદર વર્તુળ, આપણે વર્તુળ નથી એટલે નહીં આવે. આ પણ નહીં આવે. તો C છે. જો અંદર જે નાનું ચોરસ હતું ને તે બહારના ભાગમાં જતું રહ્યું અને મોટું જે બહારના ભાગમાં ચોરસ હતું ને તે અંદરના ભાગમાં જતું રહે. આવી રીતે આકૃતિમાં ફેરફાર થતો હોય તેવા પ્રશ્નો પૂછાતા હોય. અને બીજા નંબરમાં સ્વરૂપમાં પરિવર્તન. આ રીતે સ્વરૂપમાં પરિવર્તન જોવા મળતું હોય તો જોઈએ. એક અંદરના ભાગમાં ત્રિકોણ છે અને બહારના ભાગમાં 3 રેખા છે. આવી રીતે તો એવી રીતે આનો સંબંધ આની જોડે છે. જો અંદર એક ત્રિકોણ છે અને આમાં શું ફેરફાર થયો, આ ત્રિકોણ છે તો ને આ 3 રેખા હતી જોડાઈ ગયા એટલે 2 ત્રિકોણ બની ગયા. એવી રીતે અહીંયા તમે જો આ એક ચોરસ છે, બરાબર, અને 4 રેખા બહાર છે. તો આપણે આમાંથી એના ઉત્તરમાં પસંદ કરવા માટે શું કરવાનું કે આ રેખા જે જોડાઈ ગઈ હોય ને તેવી પસંદ કરવાની. તો અહીંયા ત્રિકોણ ચોરસ નહીં આવે, ચોરસ ત્રિકોણ એ પણ નહીં આવે. પછી આ જો આ આપણો છે તે ઉત્તર મળી જાય. કેમ કે આ જે ચોરસ છે એક તો ચોરસ છે ને 2 ચોરસ બની ગયા જોડાઈ ગયા એટલે આવી રીતે સ્વરૂપમાં પણ પરિવર્તન થતું જોવા મળતું હોય. હવે સંખ્યાના ક્રમમાં પરિવર્તન થતું હોય એટલે આ પ્રકારમાં જે આકૃતિની રેખાની સંખ્યા હોય ને તેમાં પરિવર્તન થતું જોવા મળતું હોય. તો જોઈ આ એક ચોરસ છે, એમાં કેટલી રેખા છે? 1, 2, 3, 4 છે, બરાબર. આ ચોરસ થઈ ગયું. પછી આ B એના આધારે Bમાં જોઈએ તો Bમાં કેટલી રેખા? 1, 2, 3, 4 અને 5. એક રેખાનો વધારો છે એટલે પંચકોણ બની ગયું. હવે આ 2નો સંબંધ છે. હવે C જોઈએ. આ 1, 2, 3 આ ત્રિકોણ છે, 3 છે. તો અહીંયા 4 રેખાવાળું જે આવે એ આવે. આ તો એક સળંગ રેખાથી બને એટલે એ ન આવે. આમાં 3 છે એ પણ નહીં આવે. આમાં 6 છે એટલે એ પણ નહીં આવે. તો આપણે જવાબ એક આવશે
આ જે લંબચોરસ છે ને તે 4 રેખાવાળું છે, 1 2 3 અને 4. એટલે જવાબ આપણે આવશે ડી. હવે આકૃતિના પરિભ્રમણની સ્થિતિના આધારે, તો આ પ્રકારમાં આકૃતિ ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચોક્કસ ખૂણે પરિભ્રમણ કરતી જોવા મળે. હવે આપણે જોઈએ અહીંયા એનું ઉદાહરણ પણ આપેલું છે. આ એ જો, આ બી આપ્યો, બરાબર. આ બી કેવી રીતે આપ્યા? જેવી રીતે બી હોય તેમજ આપ્યો ને. તો આ એ નંબર, આ બી નંબર. તો આ બી નંબરમાં જોઈએ ને તો કેટલું, આ બી અહીંથી આમ ફરીને કેટલું આપણે ઘડિયાળના કાંટાની દિશામાં, વિરુદ્ધમાં નથી પણ આ દિશામાં આવી રીતે ફર્યું, એટલે 90 અંશના ખૂણા જેટલું ફર્યું અહીંથી આમ, બરાબર. તો આપણે આ ડીને એવી રીતે અહીંથી ઉત્તરમાં જોવાનું. આ ડી છે ને તે, આ ડી છે આવી રીતે આમ 90 અંશના ખૂણે ફરશે, એટલે આ ખૂણો અહીંયા આવતો રહેશે. એવું હોય તો આ એ નહીં આવે. પછી આ તો અડધું ફરી ગયું એટલે બી પણ નહીં આવે. આ હતી એમ જ છે એટલે એ પણ નહીં આવે. એટલે આપણો જવાબ આવશે ડી. જો અહીંથી આમ ફરીને અહીંથી આમ થાય એટલે આવી રીતે થઈ જાય. બસ આ 4 રીત એવી છે કે આ 4 રીતના આધારે તમે આ પ્રશ્નના ઉત્તર શોધી શકો. આ 4 રીત તમારે યાદ રાખી લેવાની. બાકી જેવું પૂછાય ને એવું આ 4 રીતના આધારે તમારે નક્કી કરી લેવાનું. હવે હું આગળ જે વિડીયો મૂકીશ તે સ્વાધ્યાયના થોડાક પ્રશ્નો મૂકીશ. બસ આવી રીતે તમે મારા વિડીયો જોતા રહ્યો એટલે તમને 50માંથી 50 માર્ક આવી શકશે. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.